આમ તો અમારી પ્રાઇમરી ડ્યુટી છે કાયદોની વ્યવસ્થા જાળવવાની અને જે છે ગુનાઓને અટકાવવાની અને શોધવાની ને એ અમારી પ્રાઇમરી ડ્યુટી છે. પણ એ એક કોન્સેપ્ટ છે કોમ્યુનિટી પોલીસિંગનો. ત્યાં એવો કોન્સેપ્ટ છે કે એને જેને દાન આપવું છે એ દાન આપી જાય અને જેને જરૂરિયાત છે પોતે લઈ જાય. આપણે વાસણે મૂક્યા છે, જમવાનું મૂક્યું છે, કપડાં મૂક્યા છે, ચંપલ મૂક્યા છે, ભણવાના ભણતરની અભ્યાસક્રમની સામગ્રી મૂકી છે અને ફર્સ્ટ એડથી માંડી બધું જ મૂક્યું છે. અત્યારે મોંઘવારીના જમાનાની અંદર એમના સંતાનોની જે ઈચ્છાઓ હોય કે એનું પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ હોય તો એ લાવે ક્યાંથી. અને બીજું કે આ સમાજમાં એક એની ઇજ્જત હોય છે કે ભીખ નહીં માંગે અને આપણે ઈચ્છતા નથી કે કોઈ ભિક્ષુક વૃત્તિમાં એને ઇન્ક્રીઝિંગ થાય. અમારો આખો જે વિચાર છે એ અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા સરનો હતો. એમાં ખાસ કરીને અમને સાથ આપ્યો બોલબાલા ટ્રસ્ટના તમામે જે મેઇન જે છે કરતા હરતા જયેશભાઈ ઉપાધ્યાય અને એમની આખી સમગ્ર ટીમે. હેડ્સઓફ છે રાજકોટની પ્રજાને કે કોઈ પણ આવો ડર કે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર કે મનમાં કોઈ ખચકાટ કર્યા વગર આપવાવાળા આપી રહ્યા છે અને લેવાવાળા લઈ રહ્યા છે. આમ તો કહેવાય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા અને સેવા પરમો ધર્મ, અને આ સૂત્ર હંમેશા આપણી ભૂમિએ સાર્થક કરી બતાવ્યું છે. અને આમ જ્યારે આપણે ખાખીની વાત કરીએ ત્યારે ખાખીની ખુમારી શબ્દ સાંભળ્યો હશે, કાયદાનો ભંગ કરનારે ખાખીનો ખોફ સાંભળ્યો હશે, પરંતુ તમે ક્યારેય ખાખીની માનવતા છે તે પણ જોઈ છે, તો આજે તમને તેના દર્શન કરાવવા છે. રાજકોટના આંગણે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને કહી શકાય કે રાજકોટ શહેર પોલીસ દ્વારા સંયુક્ત ઉપક્રમે એક એવી પહેલ કરવામાં આવી છે જે રાજકોટના કહી શકાય અંધારામાં પણ છે અંજવાળું પાથરી રહ્યું છે. ત્યારે આપણી સાથે રાજકોટ શહેરના ડીસીપી છે હેતલ પટેલ મેમ, તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સાહેબ શું કહેશો? સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને શું કહેશો કે આવી પહેલ આમ તો નવાઈ લાગે, ખાખીના અનેક આપણે રૂપ જોયા છે અને ખાખી હંમેશા માનવના રક્ષણ માટે તૈયાર જ હોય છે 24 કલાક, પરંતુ આ પ્રત્યે માનવની સેવામાં પણ આ ખાખીનું પગલું પડ્યું છે. તો કઈ રીતે આ વિચાર આવ્યો અને કેવી રીતે આની શરૂઆત થઈ? આમ તો અમારી પ્રાઇમરી ડ્યુટી છે કાયદોની વ્યવસ્થા જાળવવાની અને જે છે ગુનાઓને અટકાવવાની અને શોધવાની ને એ અમારી પ્રાઇમરી ડ્યુટી છે. પણ એ એક કોન્સેપ્ટ છે કોમ્યુનિટી પોલીસિંગનો. અમારે જે સમાજ સાથે કામ કરવાનું છે, જે સમાજની માટે કામ કરવાનું છે, એની સાથે અમારું એસ્ટાબ્લિશમેન્ટ, અમારું સંકલન હોવું ઘણું જરૂરી છે. અને જ્યારે રાજકોટ નગરજનોની વાત કરીએ તો એમાં બે પ્રકારના વર્ગ જોવા મળતા હોય છે. એક એવા કે જેના ઘરમાં ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે એને હવે જરૂરી નથી અને એમને એવું થાય છે કે મારે કોઈને આપવી છે તો અમારે કોને આપવી કે જેથી એનો યોગ્ય વપરાશ થાય. અને એક એવો પણ વર્ગ છે કે જે આવી વસ્તુઓને તરસે છે, કારણ કે અત્યારે મોંઘવારીના જમાનાની અંદર એમના સંતાનોની જે ઈચ્છાઓ હોય કે એનું પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ હોય તો એ લાવે ક્યાંથી. અને બીજું કે આ સમાજમાં એક એની ઇજ્જત હોય છે કે ભીખ નહીં માંગે અને આપણે ઈચ્છતા નથી કે કોઈ ભિક્ષુક વૃત્તિમાં એને ઇન્ક્રીઝિંગ થાય. એટલે આ એવો કોન્સેપ્ટ છે કે એને જેને દાન આપવું છે એ દાન આપી જાય અને જેને જરૂરિયાત છે પોતે લઈ જાય. એટલે આની અંદર માત્ર ને માત્ર એ પ્રકારનો કોન્સેપ્ટ છે કે અમારી સાથે અમારું આખું PCR નું નેટવર્ક હોય છે. કોઈ પણ માણસ 112 ને ફોન કરે તો પોલીસની વેન ત્યાં પહોંચતી હોય છે. એ સિવાય અહીંયા પોલીસ કમિશનર સાહેબના કચેરીમાં અનેક અરજદારો આવતા હોય છે કે જેની પોતાની ઘણી બધી જરૂરિયાત હોય છે. એટલે અમારા અધિકારી કર્મચારીઓ સાથે સમાજનો એવો ઘણો મોટો વર્ગ સંકળાયેલો હોય છે કે જેને જરૂરિયાત હોય અને અમારે તાત્કાલિક એને આપવું હોય તો પણ અમારા માટે આ કેન્દ્ર સૌથી સારું રહે. અમારો આખો જે વિચાર છે એ અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા સરનો હતો અને એને આકાર આપવા માટે આ જે અમારું કેમ્પસ જે પોલીસ કમિશનર સરનું, કારણ કે રેસકોર્સમાં મિડલમાં છે એટલે સૌથી બેસ્ટ જગ્યા કહી શકાય કે જ્યાં એમ પણ લોકો સરસ અહીંયા આવતા જતા હોય છે. અને એમાં ખાસ કરીને અમને સાથ આપ્યો બોલબાલા ટ્રસ્ટના તમામે જે મેઇન જે છે કરતા હરતા જયેશભાઈ ઉપાધ્યાય અને એમની આખી સમગ્ર ટીમે. બાણા લેબવાળાએ અમને આખું સરસ મજાનું આ કન્ટેનર અમને લોકભાગીદારીમાં આપ્યું અને આપણું જે આર્કિટેક્ટ એસોસિએશન છે એમને સરસ મજાની અમને ડિઝાઇન કરી આપી. મીડિયા ગ્રુપ છે એને એનું બ્રાન્ડિંગ કરી દીધું. પ્લસ આખી કચેરીની બહાર પ્રચાર પ્રસાર જે હાલમાં 112 નંબર ડાયલ કરવો કે પછી 1930 સાયબર માટે ડાયલ કરવું કે એવા જે પણ નો ડ્રગ્સ વસ્તુ છે એ તમામ પ્રચાર પ્રસાર માટે પણ આપણે આમાં સંદેશો મૂક્યો છે. અને આવી ગરમી તમે જુઓ કે ગ્લોબલ વોર્મિંગના જમાનામાં અત્યારે માણસને પાણીની તરસ લાગી હોય તો ક્યાં જાય, તો પાણીની પરબ જે છે એને પણ અહીંયા એક્ટિવ કરવામાં આવી છે, જેમાં મિનરલ વોટર ઠંડુ પાણી એને
24 કલાક 365 દિવસ મળી રહે. તો આ એક અમારી ડ્યુટી જ છે એમ કે તો કહી શકાય, પણ એક કોમ્યુનિટી પોલીસિંગનો અમારો એક આ પાર્ટ છે. સાહેબ, શું કહેશો કે આ પહેલ કરવામાં આવી છે ને આમ જોઈએ તો આપણે જે રીતે વાત કરીએ કે આ પ્રકારની આખી જે પ્રોસિજર કરવામાં આવી છે, ઘણી બધી મહેનત પણ લાગી હશે, તો હવે લોકોને કોઈ વસ્તુ લેવી છે તો એના માટે કોઈ પ્રોસિજર રાખવામાં આવી છે? અને ખાસ કરીને અત્યારે જે પોલીસમાં જે દરેક અનેક પોલીસ કર્મીઓ છે એમને કેવું લાગી રહ્યું છે, ખાસ કરીને આ સેવા કરીને? પોલીસ કરી મને તો ઘણું સારું લાગે છે, કારણ કે અમે શરૂઆતમાં જ આજે કોન્સેપ્ટ અમારા ક્રાઇમ કોન્ફરન્સમાં મૂક્યો તો તમામ થાણા ઇન્ચાર્જ એમને પોતાના ગ્રુપની અંદર આ મેસેજ કર્યો. અમારી 5 પોલીસ લાઈન છે અને દરેકના ઘરની અંદર આવી વસ્તુઓ આપણે મળી રહેતી હોય છે. ઘણાને નવું વસ્તુ પણ આપ્યું હોય છે કે નવા પુસ્તકો છે, નવા રમકડા છે, ખાવાના પેકેટ છે કે પગરખા છે. એવું જરૂર નથી કોઈ જૂનું આપે, જેને જે આપવું એ આપે, તહેવાર પ્રમાણે આપે, જરૂરિયાત પ્રમાણે આપે, એની જે ઈચ્છા હોય એ રીતે દાન પુણ્ય કરે. તો એ રીતે આ આખું મૂક્યું તો એ લોકો પણ એક્સાઇટેડ છે. બીજી વસ્તુ કે કોઈ પણ માણસ પોલીસ સ્ટેશનનું પગલું એમાં ન મૂકે. મોટા ભાગે એવું વિચારે કે પોલીસનો પનારો ન પડે તો સારું. તો આ એક અમારો એવો રેપો છે કે અહીંયા તમે જુઓ કે 2 જ દિવસમાં એટલો બધો સારો પ્રતિસાદ છે કે સવારે બધું ભર્યું હોય ને સાંજે લગભગ ખાલી થવા આવે, ફરી ભરવું હોય ને ખાલી થવા આવે. તો અમને પોતાને એવું હતું કે લોકો હેઝિટેટ કરશે, પણ હેડ્સ ઓફ છે રાજકોટની પ્રજાને કે કોઈ પણ આવો ડર કે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર કે મનમાં કોઈ ખચકાટ કર્યા વગર આપવાવાળા આપી રહ્યા છે અને લેવાવાળા લઈ રહ્યા છે. કદાચ એ રાજકોટ પોલીસ પર પ્રજાનો વિશ્વાસ છે એટલા માટે જે કદાચ આ ખચકાટ એમને નહીં થતો હોય. તો હવે અંતિમ પ્રશ્ન છે, અત્યારે એ પણ જાણવું છે કે આ પ્રકારની સેવાઓ છે અને હવે આગામી સમયમાં હવે તમારો કોઈ પ્લાન છે? ખાસ કરીને તમે વાત કરી કે એક પુસ્તક ને એવું બધું પણ રાખવામાં આવ્યું છે, તો કોઈ બાળકો આવતા હશે, પુસ્તકો લઈ જતા હશે, કોઈ એવો કિસ્સો જાણવા મળ્યો છે? હા, ચોક્કસ. અત્યારે મોટા ભાગે અમારા ત્યાં જે લેવા આવે છે ને એ ગરીબ પરિવાર આખો જ આવી જાય છે. એટલે શું થાય કે જેવી રીતે કોઈ ફેમિલી શોપમાં તમે ગયા હોય અને બધા પોતપોતાની ખરીદી કરી લે ને એ એવું અહીંયા છે કે આખા પરિવારની જે જરૂરિયાત છે, કારણ કે આપણે વાસણે મૂક્યા છે, જમવાનું મૂક્યું છે, કપડાં મૂક્યા છે, ચંપલ મૂક્યા છે, ભણવાના ભણતરની અભ્યાસક્રમની સામગ્રી મૂકી છે અને ફર્સ્ટ એડથી માંડી બધું જ મૂક્યું છે. એટલે પણ લગભગ આખો પરિવાર જ આવતો હોય છે. એટલે જેને જે રીતનું માપ પ્રમાણે એને મળે, જેની જરૂરિયાત હોય બધું એ પ્રમાણે લઈ જાય છે. તો સાહેબ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો જે રીતે વાત કરી છે, આમ તો આપણે રસ્તા પરથી પસાર થતા હોય ને રોશનીની પાછળ છુપાયેલા અંધકારમાં કંઈક સૂતેલા ભૂખ્યા પેટ હોય કે પછી અનેક એવી ભીની આંખો હોય ત્યાં આપણી નજર નથી જતી હોતી. ઘણા એવા લોકો હોય છે જેમને વસ્તુની જરૂરિયાત હોય છે, પરંતુ રાજકોટ પોલીસે સેવારૂપી એક એવો દીપક પ્રગટાવ્યો છે જેનું અંજવાળું છે આજે અંધકાર સુધી પહોંચી રહ્યું છે. અનેક લોકોના ભવિષ્યમાં પણ ફાયદો થાય એ પ્રકારનું આ સેવા છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.